કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમઃ નમઃ. બે હાથ જોડી માં કુંતા કનૈયાને વંદના કરે. હે ઠાકોર, તું કેવલ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય નથી, તું કેવલ મારા ભાઈનો દીકરો નથી, પણ વિશ્વેશ્વર છો. હે નાથ, અમને જ્યારે જ્યારે જરૂર પડી ને ત્યારે તે અમારી મદદ કરી. લાક્ષાગ્રહની અંદર અમે ભસ્મીભૂત થઈ જત જો તું ન હોત તો. હે નાથ, મારી કુલવધુ હસ્તિનાપુરની સભાની અંદર જ્યારે એના ચીર ખેંચાણા ત્યારે તે આવીને અમારી લાજ રાખી. નાથ, એ નાથ, અમે જ્યારે વાનપ્રસ્થ વનની અંદર ગયા તો ત્યાં આવીને તે અમારું રક્ષણ કર્યું. હે પ્રભુ, જ્યારે દુર્વાસાનો અમને શ્રાપ લાગવાનો હતો ત્યારે તે અમારી રક્ષા કરી, મારા દીકરાઓની રક્ષા કરી. એ મહારાજ, આટલું ભયંકર યુદ્ધ, કૃપા દ્રોણ, જેમાં કૃપાચાર્ય, દ્રોણ, કર્ણ, દુર્યોધન આવા યોદ્ધાઓ હતા, એ બધાની સામે તમે મારા દીકરાઓનું રક્ષણ કર્યું. કૃષ્ણ, દરેક જગ્યાએ તમે અમને બચાવ્યા છે. હું શું તમારા માટે શું કહું કૃષ્ણ તને? હે નાથ, બહુ દયા કરી, આપ ખૂબ દયા કરી એમ કહી અને કુંતાજી દગ્ધ થયા. ભગવાન શાંત કરે. કોઈ રડો નહીં. એ બધું જવા દો, હવે તમારે શું જોઈએ છે એ વાત કરો ને. કુંતા કહે, કેમ? બોલે, ફોય, જ્યારે તમને આણું વળાયું ને ત્યારે હું નાનો હતો, એટલે બધાએ તમને કંઈક આપ્યું, પણ અત્યાર સુધી મેં તો તમને કંઈ આપ્યું જ નથી. તો હવે હું તમને શું આપું ફઈ, એ મને કહો. અને કુંતાજી બોલ્યા, કૃષ્ણ, મારે આમ તો કંઈ નથી જોતું, પણ જો તું મને ભત્રીજા તરીકે આપવા માંગતો હો અને મારો ભત્રીજો અખિલ બ્રહ્માંડ નાયક હોય તો મારે કંઈક જોવે જરૂર છે. શું જોવે છે? વિપદઃ સંતુ શાશ્વતઃ તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવદર્શનમ. વિપદઃ સંતુ નઃ શાશ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવદર્શનમ. વિપદઃ સંતુ શાશ્વત. હે કૃષ્ણ, કંઈ આપવા જ માંગતો હો તો મને એવું વચન આપ કે અમારા ઉપર હંમેશા વિપત પડ્યા કરે, અમારા પર દુઃખ પડ્યા કરે, અમે હેરાન થઈએ, અમે દુઃખી થઈએ. કુંતાએ આવું કહ્યું. ભગવાન કહે, શું વાત કરો છો? અરે ફોઈ, તમે તો કેટલું દુઃખ જોયું છે. નાની ઉંમરમાં પાંડુજી જતા રહ્યા, આપના નાના દીકરાઓ એ આ કૌરવોના ત્રાસની વચ્ચે આપે મોટા કર્યા, આટલા વર્ષ જંગલમાં ગયા, અરે કાલ સુધી યુદ્ધ થયું અને હવે તો આપને શાંતિનો દિવસ આવ્યો છે, તો પછી તમારે દુઃખ જોવે છે શા માટે? કુંતા કહે, મારે દુઃખ એટલા માટે જોવે છે કૃષ્ણ કે તું વિચાર કે મારા ઉપર દુઃખ હતું ત્યારે તું ક્યાં હતો? ફોઈ, હું તમારા પાસે જ હતો. તો કે એટલે જ દુઃખ જોવે છે. કેમ? બોલે, આજે સુખ આવ્યું તો તું મને છોડીને દ્વારકા જાય છે, અને જ્યારે મારા ઉપર દુઃખ હતું ત્યારે તું મારા સાથે હતો. તો નાથ, મને દુઃખ દે જેનાથી હું તારા સાથે રહી શકું. કવિ નાઝીર યાદ આવે. જો રામ હૃદય સે જાય બલિહારી વો દુઃખ કી પલ પલ વિપદઃ સંતુ શાશ્વત. મને દુઃખ આપો. અને આ જો કુંતાજી કહેતી હોય તો કળિયુગમાં મને અમારા ભાવનગરનો નાઝીર યાદ આવે. ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે. મને ખુશીની જરૂર નથી, મને રુદન દેજે. ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે. હું નિહાળું મારા કર્મોને, હું નિહાળું મારા પાપોને, મને એવા નયન દેજે. ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે. હે નાથ, મને વિપદ આપ, મને દુઃખ આપ. કૃષ્ણ કહે, ફઈ, બીજું કંઈક માંગો. અરે બીજું કંઈક આપવા માંગતો હોય કૃષ્ણ તો બીજું પણ એક કામ. શું? બોલે, જ્યારે મારો અંતિમ સમય આવે તો મને ના તો વૃષની યાદ આવે, ના પાંડુ વંશ યાદ આવે.
ન મને કુરુવંશમાંથી પાંડુવંશમાંથી કોઈ યાદ આવે, ના વૃષ્ણિ વંશ એટલે કે હું જે વંશમાં ઉત્પન્ન થઈ છું એ, અથવા તો જે વંશમાં મારા લગ્ન થયા, બંને વંશમાંથી મને કોઈ યાદ ન આવે. તો કોણ યાદ આવે ફઈ? બસ તું યાદ આવે. માંગતા આવડવું જોઈએ. मेरे इस जीवन की बस एक तमन्ना है, तुम सामने हो मेरे और प्राण निकल जाए. બીજું કાંઈ નથી જોતું. તું મારી સામે ઉભો ઠાકોર અને મારા પ્રાણ જતા રહે. मेरे इस जीवन की बस एक यही तमन्ना है. श्यामा तेरे शरणों की, राधे तेरे शरणों की, गर धूल मिल जाए તો. બસ એક તમન્ના એટલી છે કે નાથ હું જ્યારે જાઉં ને ત્યારે મને કેવલ અને કેવલ તું યાદ આવે, બીજું કોઈ યાદ ન આવવું જોઈએ. શ્યામા તેરે ચરણો કી, શ્યામા તેરે ચરણો तेरे चरणों की, क्षमा तेरे चरणों की, राधे तेरे चरणों की, राधे तेरे चरणों की, कर धूल जो मिल जाए, कहता हूँ मेरी, सच कहता हूँ मेरी, तकदीर बदल जाए, श्यामा तेरे चरणों की, श्यामा श्री राधे. सुनते हैं दया तेरी दिन रात बरसती है, एक बूंद जो मिल जाए तो. એ નાથ અમને ખબર છે, શું અમે સાંભળ્યું છે કે તારી દયા, તારી કરુણા એ તો 24 કલાક વરસ્યા જ કરે છે. તો નાથ એમાંથી એક ટીપું અમને મળી જાય તો અમારું જીવન બદલી જશે, અમારું જીવન સુંદર બની જશે. તો નાથ અમને એક, અને નાથ તારે જે કરવું એ અમારા સાથે કરજે. નજરો સે ગિરાના નહીં ચાહે જીતની સજા દેના. નાથ ક્યારેય એવું ન બને કે અમે તારી નજરથી નીચા પડી જઈએ. અમને એટલું સ્વાભિમાન દેજે, એટલું અભિમાન દેજે. જો કે આમ તો અભિમાન કરવું ન જોઈએ, પણ રામાયણમાં, રામચરિત માનસમાં એક જગ્યાએ એવું કીધું છે કે અસ અભિમાન જાય જની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. અભિમાન કરવું ન જોઈએ, પણ રામચરિત માનસમાં કહે કે મને એવું અભિમાન આપો, શું કે હું સેવક અને રઘુપતિ મારા પતિ છે. તો એ નાથ અમને એવું અભિમાન આપ કે અમે ક્યારે તારી નજરથી નીચા ન પડીએ. નજરો સે ગિરાના નહીં ચાહે જીતની સજા દે. એ નાથ તારે જે સજા દેવી દેજે, પણ તારી નજરથી હેઠા પડીએ એવું ન થાવું. નજરો સે ગિરાના નહીં ચાહે જીતની સજા દેના. नजरो से गिराना नहीं, चाहे जितनी सजा देना। नजरों से गिराना नहीं, चाहे जितनी सजा देना। क्या बात है। नजरों से गिराना नहीं, जितनी सजा
सजा देना। नजरों से जो गिर जाए, नजरों से जो गिर जाए, मुश्किल है संभल पाना। क्षमा तेरे चरणों की, राधे तेरे चरणों की। भूल जो मिल जाए, सच कहता हूँ मेरी, सच कहता हूँ मेरी। तकदीर बदल जाए, तेरे चरणों की, राधे तेरे चरणों की। तो मेरे इस जीवन की बस एक तमन्ना है, तुम सामने हो मेरे और प्राण निकल जाए। कुंता जी कहती है कि जहां मेरा जन्म हुआ है वो वंश मुझे याद न आए, मरते वक्त, जाते वक्त। जहां मेरी शादी हुई वो पूरा वंश मुझे याद न आए। चाहे मेरे पिता हो, चाहे मेरे पुत्र हो, वो कोई मुझे याद न आए। बस मेरे सावरे तू मुझे याद आए, तेरी सूरत मुझे दिखाई दे, હું તને જોયા કરું। કહેવાનો ટૂંકમાં અર્થ ઈ છે કે નાથ મને તું યાદ આવે ને પછી મારા પ્રાણ છૂટે। કુંતાજી કહેવા લાગ્યા, આમ જવાય ઠાકોર, ચાલ પાછો। મનાવી અને ઠાકોરજીને કુંતાજી પાછા લઈ આવ્યા। આવીને ઘરની અંદર બેઠા છે સભામાં, રાજમહેલમાં આવી અને બધા વાતો કરવા લાગ્યા। દરેક પાંડવો સહિત, કુંતા સહિત, દ્રૌપદી દરેક વાતો કરે છે। કોઈ કહે કૃષ્ણ મારા માટે આવ્યા, કોઈ કહે કૃષ્ણ મારા માટે આવ્યા। યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે હું હજી નવો નવો રાજા થયો છું ને, તો રાજધર્મનું કેવી રીતના હોવો જોઈએ એ બતાવવા કૃષ્ણ મારા સાથે રોકાયા। મારા મામાના દીકરા છે એટલે મારા માટે રોકાયા। કુંતા કહે મારા ભત્રીજા છે એટલે મારા માટે રોકાયા। અર્જુન કહે મારા સખા છે એટલે રોકાયા। કૃષ્ણ એટલે દ્રૌપદી એ કહે મારા ભાઈ છે ને એટલે રોકાયા। ભગવાન કૃષ્ણ કહે ના, તમે બધા ભલે વાતો કરતા પણ હું તમારા કોઈ માટે રોકાયો નથી। બધા પૂછવા લાગ્યા તો પછી તમે રોકાણા કોના માટે? ઠાકોરજી કહે તમને બધાને ખબર નથી પણ મારો એક એવો ભક્ત છે જે મારી રાહમાં પોતાના મૃત્યુને અટકાવીને બેઠો છે ને, હું એના માટે આવ્યો છું। શું વાત કરો? બોલે હા। બોલે હું એવા વ્યક્તિની માટે પાછો આવ્યો છે કે જેને યુગાંધર કહી શકાય, જેનાથી યુગનો અસ્ત થાય અને એનાથી જ યુગની શરૂઆત થાય। હું એવા વ્યક્તિની પાસે આવ્યો છું કે જેના બાણનો ટહુકાર સાંભળી અને પૃથ્વી વચ્ચેથી ફાટી જાય। હું એવા વ્યક્તિની માટે પાછો આવ્યો છું કે જે શૂરવીરતામાં બધાથી શિરમોર હોય। હું એવા વ્યક્તિની માટે પાછો આવ્યો કે જે પવિત્રતામાં ગંગા જળ જેવો હોય। હું એવા વ્યક્તિની માટે આવ્યો છું કે જે પ્રતિજ્ઞા પાળવા માટે પોતાના જીવનની આહુતિ આપી દે। હું એવા વ્યક્તિ માટે આવ્યો છું કે જેને ભૂતો ને ભવિષ્યથી કહી શકાય કે આવો વ્યક્તિ ના તો આ ધરા પર થયો છે અને ના તો આ ધરા ઉપર થાશે એમ કહી શકાય। હું એના માટે પાછો। અરે મહારાજ કોના માટે આવ્યા છો? કહે યુધિષ્ઠિર સમજ્યા નહીં, હું બીજા કોઈ નહીં પણ દાદા ભીષ્મના માટે પાછો આવ્યો છું। મારો ભક્ત ભીષ્મ પોતાના મૃત્યુને અટકાવીને બેઠો છે કે ક્યારે મારો સાવરો આવે, હું એને મળું અને પછી જાઉં। અહીંયા ઠાકોરજીએ તૈયારી કરી, સાથે બધા જ પાંડવો આદિ, દ્રૌપદી આદિ બધાને લઈ અને ભગવાન મળવા માટે જાય છે ભીષ્મ દાદાને। ભીષ્મ દાદા ઉત્તરાયણના પવિત્ર સમયમાં
ઠાકોરજીની રાહ જોઈને બેઠા છે કે હમણાં ઠાકોર આવશે ને મારી ગતિ. અને સંતો ભેગા થયા છે, ઘણા બધા વિશ્વની ચારે બાજુ સંતો છે. ઠાકોરજી બધાની વચ્ચેથી રસ્તો કરી અને ભીષ્મની ઓર આગળ વધે છે, પણ એટલા બધા સંતોની ભીડ છે. મહાત્માઓ કહેવા લાગ્યા કે આ સંતો બધા ત્યાં શું કરતા હતા જ્યારે ભીષ્મ મહાપ્રયાણની તૈયારી કરતા હતા? તો ઘણા બધા કારણો બતાવ્યા. કોઈ એમ કહ્યું કે ભીષ્મનું જીવન થોડું વિવાદિત રહ્યું. એ બોલી ન શક્યા કૌરવોની સામે કે તમે આ ખોટું કરો છો, એટલે ભગવાન એની કેવી ગતિ આપી એ જોવા આવ્યા છે. અથવા તો અમુક સંતો એવું કહ્યું કે ભીષ્મએ પોતાના પિતા માટે આટલી મોટી પ્રતિજ્ઞા ધારણ કરી, તો ઠાકોરજી એને શું સન્માન આપે છે, અથવા તો એને કેવી ગતિ આપીને બહુમાન કરે છે, એ જોવા આવ્યા. તો અમુક સંત એમ કહે છે કે આ બધા જ સંતોને ખબર હતી કે ભીષ્મ જ્યારે જશે ને ત્યારે ભગવાન કૃષ્ણ એને મળવા આવશે, અને એ કૃષ્ણના દર્શન કરવા માટે સંતો આવ્યા હતા. તો આ બધા સંતોને કેમ ખબર હતી કે ભગવાન આવશે? તો એના માટે આપણે યુદ્ધમાં જવું પડે. યુદ્ધમાં એક દિવસ ઘટના ઘટી. યુદ્ધમાં સતત રોજ રાત્રે યુદ્ધ પત્યા પછી સભા ભરાય, કૌરવ વાળા બધા બેસે, દુર્યોધન બેઠો હોય, કર્ણ તો ભીષ્મ હતા ત્યાં સુધી લડ્યો જ ન હતો, પણ કૃપા, દ્રોણ, અશ્વસ્થામા, દુર્યોધન આ બધા જ ભીષ્મની આજુબાજુમાં બેસે અને બધા ચર્ચા કરે કે યુદ્ધમાં શું થયું. અને એક દિવસ દુર્યોધન ખૂબ ખીજાવા લાગ્યો અને કહેવા લાગ્યો, ભીષ્મ દાદા, તમે દિલથી લડતા જ નથી. તમને પાંડવો અતિ પ્રિય છે એટલે તમે લડતા જ નથી. ભીષ્મને બહુ ખોટું લાગ્યું. ભીષ્મને થયું કે હું રોજ 10,000 સૈનિક મારું અને છતાં દુર્યોધન આવું બોલે. હવે વિચાર કરો કે જો પ્રેમ ઓલા પ્રત્યે વધારે હોય અને લડવામાં ધ્યાન ન દેતા હોય, અને જો ભીષ્મ દિવસમાં 10,000 સૈનિક મારતા હોય તો ધ્યાન દે તો કેટલા મારે? કીધું, દુર્યોધન એવું કઈ છે નહીં. બોલે, નહીં, તમે રહો છો મારી ભેગા પણ સારું વિચારો છો પાંડવોનું. ભીષ્મને થયું કે આને મૃત્યુનો ભય બોલાવે છે, આ દુર્યોધન નથી બોલતો. દુર્યોધન, તને મૃત્યુનો ભય છે ને? બોલે, હા ભય છે. જા એક કામ કર, કાલે સંધ્યાકાળના સમયે જ્યારે હું સંધ્યા કરવા માટે બેસું ને ત્યારે ભાનુમતીને મારા પાસે મોકલજે. હું એને સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દઈશ, તારા મૃત્યુનો ભય ટળી જશે. જા. દુર્યોધનને આટલું જ જોતું તો ખુશ થઈ ગયો. આવી અને ભાનુમતીને કહ્યું કે દાદા પાસે જાજે, આશીર્વાદ આપી દેશે. હવે ખબર નહીં ક્યાંથી કૃષ્ણના કાન સુધી આ વાત આવી. કૃષ્ણના ગુપ્તચરો બહુ હતા, અને આમ પણ કૃષ્ણ જે આ ઇન્ટેલિજન્સ જે સંસ્થા છે ને, એને મેન્ટેન કેવી રીતના કરવી જોઈએ સમજવું હોય તો કૃષ્ણ ચરિત્ર જોઈ લેવાનું. એની ફાઉન્ડેશન જ તૈયાર કરનાર ભગવાન કૃષ્ણ. અહીંયા કૌરવ હલ્યા નહીં કે તરત કૃષ્ણને ખબર પડે કે આજે દુર્યોધન પડખું ફર્યો હતો. આવી વ્યવસ્થા હતી કૃષ્ણની. શાક શેનું ખાધું ને એ દુર્યોધનને યાદ ન હોય, પણ કૃષ્ણને ખબર હોય કે દુર્યોધન આજે આ જમ્યો હતો. આટલી ચુસ્ત ગુપ્તચર વ્યવસ્થા હતી ભગવાન કૃષ્ણની. સેવા સમાચાર મળ્યા એટલે ઠાકોરજી દોડી અને ભાનુમતીની પાસે પહોંચી ગયા. જય ભાનુમતીને. તો ભાનુમતી તૈયાર થઈને બહાર નીકળવાની તૈયારી. અરે ભાનુમતી, ક્યાં જાઓ છો? બોલે, દાદાને મળે. બેસ, હું તો તને મળવા આવ્યો હતો. અને ભાનુમતી પણ દ્રૌપદીની જેમ કૃષ્ણને ભાઈ માનતી હતી. કાશી રાજા ભગવાનના મિત્ર હતા. જો કે પછી અલગ વાત છે કે કાશી રાજા ભગવાનનો વિરોધ કરવા લાગ્યા અને ભગવાનના કૃપા દ્વારા જ એમનો વધ થયો, એ એક અલગ મુદ્દો છે. પણ આ સમયે દ્રૌપદીની જેમ જ ભાનુમતી કૃષ્ણને ભાઈ માનતી. કીધું, બેસ ને ભાનુમતી, જવાશે હવે, કાલ જાજે દાદાને મળવા. ભાનુમતીને એમ થયું કે આ ભગવાન જેવો માણસ કહેતો હોય તો પછી એમાં ખોટું શું હોય? કાલ જાશું આપણે મળવા. દાદા તો કઈ ભાગ્યા જવા નથી, આપણા ઘરના દાદા છે. જઈને કેવું, દાદા પગે લાગવા આવી છું, દાદા આશીર્વાદ દેશે. દાદાના દર્શન કરવા એમાં હું બોલું, કાલ જાશું. ભાનુમતી બેસી ગઈ. જેવી ભાનુમતી નીચે બેસી ગઈ, ઠાકોરજી ઉભા થઈ ગયા. બોલી કે તમે બેસવાના? એટલે કે તું બેસ, હું મને કામ યાદ આવ્યું, થોડી વારમાં આવું છું. પણ તું ક્યાંય જાતી નહીં, અહીંયા જ બેસજે, હું આવું છું. આટલું કહીને કૃષ્ણ નીકળી ગયા. હવે ભાનુમતીને જવું હોય તો જાય, એ વાટ જોઈને બેઠી કે આગળ ઓલો આવશે.
અને આ પહોંચ્યા સીધા દ્રૌપદીની પાસે. દ્રૌપદીને જઈને કીધું કે ચાલો દ્રૌપદી જલ્દી. કેમ? બસ તમે વાત ન કરો, ચાલો હું રસ્તામાં સમજાવી દઈશ. દ્રૌપદી અને ભગવાન ચાલી નીકળ્યા. રુજુ વળી ગઈ, સંધ્યાનો સમય છે અને રસ્તામાં કીધું દ્રૌપદી દાદાની પાસે જવાનું છે, પણ તમારે કંઈ બોલવાનું નથી. શું? બોલે હા, કંઈ જ નથી બોલવાનું. કોણ છો, કોના સાથે આવ્યા, શું, કંઈ જ નહીં. જઈ અને દાદાને પગે લાગી લેવાનું અને દાદા તમારા માથા ઉપર હાથ મૂકી દે, પછી જો જરૂર પડે ને તો બોલજો. અને એમાંય જરૂર પડે એમાંય તે એવું તો નહીં કહેવાનું કે મારા સાથે આવ્યા છો. બોલે ઠીક છે. જતા હતા તો દુશ્મનોની છાવણી આવી ને કૃષ્ણનું ધ્યાન ગયું કે દ્રૌપદી પગમાં પાવડી પહેરીને આવે, એનો અવાજ આવે છે. અરે શું કરો છો દ્રૌપદી? લાવો લાવો. દ્રૌપદીની પાવડી ભગવાને હાથમાં લઈ લીધી. જો ભગવાન ભક્ત માટે શું નથી કરતા. એક હાથમાં લાલટેન, એક હાથમાં દ્રૌપદીની પાવડી, અને કૃષ્ણ દાદાના છાવણી સુધી લઈ અને દ્રૌપદીને આવ્યા. અને અહીંયા છાવણીની અંદર શ્વેત વસ્ત્ર ધારણ કરી એ લાંબી દાઢી, સફેદ દાઢી વાળો ભીષ્મ દાદો વેદને પણ શરમાવે. શૌર્યમાં એટલો બળશાળી વ્યક્તિ, ભક્તિમાં પણ એટલો ઉત્કૃષ્ટ. એની જેવો કોઈ ભક્ત ન કહી શકો તમે. એવો ભીષ્મ દાદો સંધ્યા કરે. ગંગાનો પુત્ર, માં ગંગાની જેને ખોળો સેવ્યો હોય એ દીકરો કેવો હોય. એ દાદાનું તેજ, ચારે કોર અંધકાર, એની વચ્ચે દાદા પ્રકાશિત થઈ રહ્યા છે. અને દ્રૌપદી આવી અને સીધી દાદાને પગે લાગી અને દાદાએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપી દીધો. જેવો દાદાએ આશીર્વાદ આપ્યો એટલે દ્રૌપદીએ કીધું કે દાદા, દ્રૌપદી પગે લાગે છે. આટલું જ્યાં બોલીને ત્યાં ભીષ્મનો હાથ થીજી ગયો. થયો અરર, આમે કેવી ભૂલ કરી નાખી. મેં ખોટી વ્યક્તિને આશીર્વાદ આપી દીધો. ભલે આપ્યો, પણ મારાથી આવી ભૂલ કેવી રીતના થઈ શકે? થોડી વાર દાદા સ્વસ્થ થયા અને પછી દ્રૌપદીની સામે જોઈને પૂછ્યું, બેટા એકલી આવી છો? દ્રૌપદી કે હા, પણ શબ્દોમાં અવાજ ન હતો. હવે આ કારણ વગર જ બોલ્યા છે દ્રૌપદી. દ્રૌપદીને શું જરૂર હતી? ના, કારણ વગર નથી બોલ્યા. દ્રૌપદીને ખબર છે કે હું દાદાને લૂંટી રહી છું. અત્યારે દાદાનું બધું જ તપ, યોગ, સંધ્યા, બધું જ બળ દાદો મને મારા માથે મૂકી દે છે કે જા દીકરી, તારું બધું જ ભલું થશે. અને મારો દાદો ખાલી પડ્યો રહે અને એના ઘરે આ ગોવિંદ બાર ઉભો રહે અને એને મળે પણ નહીં, તો આ ખોટું થાય. એટલે મારે બોલવું જ જોઈએ. એટલે દ્રૌપદી બોલી કે દાદા, દ્રૌપદી પગે લાગે છે. અને ભીષ્મનો હાથ થીજો અને વિચાર આવ્યો કે નક્કી આની પાછળ ક્યાંય ને ક્યાંય કૃષ્ણ છુપાયેલો હોવો જોઈએ. બાકી આ ઘટના ઘટે જ નહીં. કોઈના બાપની તાકાત નથી કે આવું થઈ શકે. શક્ય નથી. કીધું બેટા એકલી આવી છો? દાદા બેટા એકલી આવી છો? દાદા સેવકને સાથે લાવી છું. ભગવાન કે સેવક કીધો, ભલે કીધો, જાન છૂટી. પણ આ તો ભીષ્મ દાદા ને કીધું. કોણ છે સેવક બેટા? ક્યાં છે? તો બહાર છે. ચાલ તો બેટા, લાવ જરા લાલટેન આપતો, પ્રકાશ કરું. મારે તારા સેવકને જોવો પડશે. એમ કહીને ભીષ્મ દાદા ઉભા થયા અને આમ હજી હાથમાં લાલટેન લેવા ગયા. ત્યાં તો કૃષ્ણએ છલાંગ મારી કે હવે અહીંયાથી ભાગો, નહીં તો દાદો મૂકશે નહીં. આગળ ભગવાન કૃષ્ણ દોડતા જાય છે. પણ ભગવાનનું કેવું સ્વરૂપ! ઓલું પાવડી વાળો જે હાથ હતો ને એ માથા ઉપર, અને એક હાથમાં ફાનસ, અને કૃષ્ણ દોડે અને પાછળ ભીષ્મ દોડે. એ કાળિયા, એ નાથ, એ ગોવિંદ, ઉભો રહે. તું ક્યાં જાય છે? આ મને છોડીને. એક છલાંગ મારી અને ભીષ્મએ ઠાકોરનો પગ પકડી લીધો. કેવા લાગ્યા, એ કાળિયા ઉભો રે, આ મારી આખી જિંદગી બગાડી નાખીને હવે તું ક્યાં ભાગીને જા છો? આવું કરાય?